જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મમરાનો ચેવડો. તો ચાલો બનાવી. સેવ મમરા બનાવવા માટે મેં મમરા લીધા છે, ચોખાના પૌવા, મીઠો લીમડો, વઘાર માટે ચટણી, હળદર, મીઠું અને સિંગ લીધી છે માંડવી, અને મકાઈના પૌવા અને સેવ મેં ઘરે બનાવીને જ તૈયાર કરી છે. આપણે પહેલાં થોડા થોડા કરીને મમરાને શેકી લેશું એટલે એકદમ આપણો ક્રિસ્પી ચેવડો બને. આપણે થોડા થોડા કરીને શેકી લેશું મમરાને. થોડા થોડા કરીને આપણે બધા મમરાને ક્રિસ્પી થાય ત્યાંથી આપણે શેકી લેશું. આપણે ચેક કરી લેશું, એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે. આવી રીતે આપણે ચેક કરી લેશું, એકદમ સરસ ભૂકો થઈ જાય છે. આપણે બધા મમરા શેકીને તૈયાર કરી લીધા છે અને મોટા વાસણમાં લઈ લીધા છે. આપણે કરીને આપણે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે ચેક કરી લેશું તેલ આવી ગયું કે નહીં. આપણું તેલ સરસ આવી ગયું છે. આપણે મકાઈના પૌવા તળી લેશું બધાય. એવી રીતે આપણે મકાઈના પૌવા તળી લેશું બધાય. આપણે તળીને બીજા વાસણમાં કાઢી લેશું. મકાઈના પૌવા આપણે તળીને તૈયાર કરી લીધા છે. આપણે માંડવીના બિયા લીધા છે એ પણ તળી લેશું. માંડવીના બિયા આપણે તળીને તૈયાર કરી લીધા છે. એક ડીશમાં કાઢી લેશું. આપણે એક વાટકો ચોખાના પૌવા લીધા છે એ પણ તળી લેશું. તળીને તૈયાર કરી લીધા છે. પણ આપણે ચોખાના પૌવા, માંડવીના દાણા અને મકાઈના પૌવા તળાઈ ગયા છે. હવે ગેસ બંધ કરીને આપણે કઢાઈ હેઠે ઉતારી લેશું. આપણે વઘાર માટે 3 થી 4 પાવડા આપણે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે 2 ચમચી હળદર એડ કરશું. 1 ચમચી મીઠું એડ કરશું. મીઠા લીમડાના પાન એડ કરશું. બધું આપણે એડ કરી દઈશું. એમાં માથે 1 ચમચી આપણે ચટણી એડ કરશું. તો બધું મિક્સ કરી લેશું. આપણે બધો મસાલો મિક્સ કરી લીધો છે. આપણે 1 ચમચી દળેલી ખાંડ લીધી છે એ પણ એડ કરશું. તમે ખાંડ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે ચોખાના પૌવા તળ્યા હતા એ પણ એડ કરી દઈશું. એમાં તળેલ માંડવીના બિયા, મકાઈના પૌવા તળ્યા હતા એ એડ કરશું. સેવ બધું હાથેથી આપણે મિક્સ કરી લઈશું આવી રીતે. ડબ્બો ભરીને આપણો મમરાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.